આપણા પરિવારો વિખાતા જાય છે, દૂર થતા જાય છે. આજે ગામની અંદર સારામાં સારા રોડ થયા, મકાનો થયા, શોપિંગ સેન્ટર, હોસ્પિટલો, ખાવાનું પહેરવાનું આ બધું સારું થયું, પણ આ બધું જેના માટે ઉપયોગી છે ને એવા પરિવારની અંદર સંપ છે ને એ ચાલ્યો ગયો. આજે તમે ઘર બનાવો ને તો બધું સેટ કરો, હા ખબર ને, બધું એમ એકદમ વેલ સેટ ખપે, અપસેટ કાંઈ ના ચાલે એમ. ઘર બનાવે પછી સોફા સેટ લઈ આવે, ડિનર સેટ, ડાયમંડ સેટ, બધું સેટ હોય, પણ પરિવારના સભ્યો ઈ બધા અપસેટ હોય, એમાં હમરું સેટિંગ ન હોય. પછી મેચિંગ કરે, એમાં બહેનોને મેચિંગ વધારે ફાવે. ઘર બને પછી ઘરનો કલર મનગમતો હોય ને એવો કલર કરે, પછી જેવો ઘરનો કલર હોય એ પ્રમાણે બારીના પડદા ઈ મેચિંગ કરે, ચાદર, કવર, કપડા, મોજા, જૂતા, બેલ્ટ, ટાઈ, રૂમાલ, ગોગલ્સ, હેરસ્ટાઈલ, હેરબીન, ઇયરરિંગ, નેકલેસ, બ્રેસલેટ, બિંદી, બંગડી, આ બધું મેચિંગ કરે. પણ જેની સાથે પોતાનું મન મેચ કરવાનું છે ને એ પરિવારના સભ્યો સાથે મન મેચ ન કરે, એટલે પછી પ્રોબ્લેમ ક્રિએટ થાય. માટે ઘરમાં કદાચ સેટ થાય વસ્તુ પદાર્થ કે ન થાય એ મહત્વનું નથી, ઘરમાં બધી વસ્તુ મેચ થાય કે ન થાય એ વસ્તુનું મહત્વ નથી, પણ પરિવારના સભ્યોની સાથે આપણું મન મેચ થાય, આપણું જીવન સેટ થાય ને ત્યારે આપણને એ ઘર પરિવારની અંદર જીવન જીવવાની મજા આવે, આનંદ આવે. માટે પ્રયાસ એવા કરજો કે આપણે આપણા પરિવારના સભ્યોની સાથે મન મેચ કરી આપણું જીવન સેટ કરીએ, અને એ થઈ જશે ને તો વસ્તુ પદાર્થ જે સુખ આપે ને એના કરતા વધારે પરિવારના સભ્યો સુખ આપશે. અને પરિવારના સભ્યોની સાથે મન મેચ ન હોય ને કંઈક ખાઈ લીધું હાજે અને પછી ડખો થયો અને તમે સરસ મજાના લાખ રૂપિયાના ગાદલામાં હુવા જાઓ, એસી ચાલુ કરો, ઊંઘ આવે? આવે? ઊંઘ ના આવે. પણ મન સેટ હત, ડખો ન હત, હાજે જમી વાડું કરીને 15-20 મિનિટ તમે બેઠા હો ને એવી મોજથી તમે અલક મલકની વાતો કરી હોય અને તમે હુવા જાવ ને છટાઈ પાથરીને હુઈ જાવ ને તોય મોજથી ઊંઘ આવે. માટે વસ્તુ પદાર્થ સુખ સુવિધા આપણને સુખ નહીં આપે, સુખ આપશે ને તો એ પરિવારના સભ્યો છે એ. માટે એની સાથે આપણે મન મેચ કરવું, જીવન સેટ કરવું. અને હવેનો સમય તો બહુ કપરો છે. તમે વડીલો તો બધા એ આવું સંયુક્ત પારિવારિક જીવન જીવ્યા, પણ હવેનું જે જનરેશન આવે છે ને એને બધાને પ્રાઇવેસી ખપે. કોઈની સાથે પોતાની લાઈફને બિલકુલ શેર કરવી નથી. નાનકડા હોય ત્યારથી જેનો પ્રાઇવેટ રૂમ હોય, પ્રાઇવેટ બેડ હોય, પ્રાઇવેટ મોબાઈલ હોય, ટીવી હોય, ઇન્ટરનેટ હોય, એવરીથિંગ ઇઝ પ્રાઇવેટ, બધી વસ્તુ પ્રાઇવેટ. એને કોઈની સાથે 2 કલાક એક રૂમની અંદર રહેવું પડે ને તો એ બહુ અઘરું પડે છે. ઈ પારિવારિક જીવન આખું કઈ રીતે વ્યતીત કરશે? માટે તમારા દીકરા દીકરીઓને ભણાવો, ખૂબ ભણાવો. એને તમે કદાચ એન્જિનિયર બનાવો, સીએ બનાવો, વકીલ બનાવો, ડોક્ટર બનાવો, પણ એ બધું બનાવતા પહેલા એક એને સારો માણસ બનાવો કે જે પરિવારની સાથે, ગામની સાથે, સમાજ અને સત્સંગની સાથે હળી મળી અને પ્રેમથી સંપીને જીવન જીવી શકે. તમે એને કદાચ સીએ, ડોક્ટર, એન્જિનિયર, પાયલોટ બનાવી દીધો, પણ જો એક સારો માણસ ન બનાવ્યો ને તો એ ક્યારે ન પોતે સુખી થશે ન એ બીજાને સુખી કરી શકશે. માટે તમે ખૂબ ભણાવજો, પણ એને ઘર પરિવારની સાથે સંપીને જીવન જીવતા પણ શીખાડજો. તમારી દીકરીઓને તમે સારામાં સારું એજ્યુકેશન આપો, એન્જિનિયર બનાવો, એને કમ્પ્યુટર શીખાડો, પણ સાસરે જઈને એના પતિની સાથે, એની સાસુની સાથે સંપીને કેમ રહેવું, કેમ જીવવું એ પણ તમારે જ શીખવાડવું પડશે. ઈ કદાચ નહીં શીખ્યું હોય ને બીજી ગમે એટલી એજ્યુકેટેડ આવડત હશે, પણ એનેથી દીકરીઓ તમારી સુખી નહીં થાય. માટે એને સંપી સરતીને રહેતા શીખડાવજો. જો પરિવારની અંદર સંપ હોય ને તો એ પરિવાર છે ને એ સ્વર્ગની સમાન હોય.